વોર્ડ નંબર 8માં ભાજપાના ઉમેદવારોએ ગોરવાની સોસાયટી વિસ્તારમાં વિશાળ સમર્થકો સાથે મતદારોનો જનસંપર્ક કરતા વ્યાપક જનસમર્થન મળવા પામ્યું હતું. વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનો પ્રચાર પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે આજે વોર્ડ નંબર 8માં ભાજપાના ઉમેદવાર અજય ડાભી, કેતન પટેલ, રીટાબેન આચાર્ય અને મીનાબા ચૌહાણ સોસાયટી વિસ્તારમાં મતદારોનો ડોર ટુ ડોર મતદારોનો લોકસંપર્ક કરી રહ્યા છે. ત્યારે આજે વોર્ડ નંબર 8માં સમાવિષ્ટ ગોરવાની, ઋષિનગર, ખત્રીનગર, જનકપુરી, નહેરુનગર, અયોધ્યાનગર સહિત સોસાયટી સહિતના વિસ્તારમાં વીજળી ઝડપે મતદારોનો લોકસંપર્ક કરતા વોર્ડ નંબર 8માં ભાજપાના ઉમેદવાર અજય ડાભી, કેતન પટેલ, રીટાબેન આચાર્ય અને મીનાબા ચૌહાણની સ્થાનિકો દ્વારા ફૂલહાર પહેરાવી ફૂલોની વર્ષા કરી અભૂતપૂર્વ આવકાર આપી જંગી મતોથી જીતાડી લાવવાની ખાતરી આપી હતી. તો બીજી તરફ વોર્ડ નંબર 8માં ભાજપાના ઉમેદવાર અજય ડાભી, કેતન પટેલ, રીટાબેન આચાર્ય અને મીનાબા ચૌહાણ પણ વાતચીત દરમિયાન વોર્ડ 8ની જનતા તેમને વિજયી બનાવશેનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. મતદારોનો લોકસંપર્કમાં વોર્ડ નંબર 8માં ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉમેદવારો સાથે જોડાયા હતા. આજ રોજ અમે લોકો ભારતીય જનતા પાર્ટીનો વોર્ડ નંબર 8ના ફેરણી માટે નીકળ્યા છે. ઋષિનગરથી જનકપુરી, અયોધ્યાનગર, નહેરુ પાર્ક, ખત્રીનગર આ બધી જ વિસ્તાર અમે લોકો સમાવી લેવાના છે. આ મારી સાથે અમારો ત્યાંના લોકલ લોકો આ જ જગ્યા પર જે અમે ત્યાં ઊભા છીએ એ જ જગ્યા પર અમે પાણીની લાઈન નવી, હમણાં ડ્રેનેજ લાઈન નવી, એટલે લોકોને અમે કામ કરીને બતાવ્યા છે. અમે તો એક ટર્મ રહી ચૂક્યા છે, હું અને મીનાબા, એટલે અમને ખબર છે કે કઈ જગ્યાએ શું કામ કરેલું છે. એટલે અમે આ કામને સાથે લઈ અને અમે લોકો નીકળ્યા છે. આજ રોજ અમે અમારા વોર્ડ નંબર 8ના ચારેય સાથી કેન્ડિડેટ રીટાબેન, કેતનભાઈ, અજયભાઈ સાથે અહીંયા અમારા વિસ્તારમાં ખત્રીનગર, ગણેશનગર, જીતનગર વગેરે જેવા સ્લમ વિસ્તારમાં ફેરણી કરવા નીકળ્યા છે અને સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે, જેથી અમને વિશ્વાસ છે કે અમારા ચારે ચાર કમળ ખીલવાના છે અને એક ભવ્ય લીડથી જીતીશું અમે. ભારતીય જનતા પાર્ટીના જંગી સમર્થનના અનુરૂપ આજે રોજ અમે વોર્ડ નંબર 8માં ફેરણી ફરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટીની જે વોર્ડ નંબર 8ની પેનલ આપી છે, જે ઉમેદવારો આપ્યા છે, એ અમારા સિનિયર કાઉન્સિલરો છે અને અમે બે યુવા આગેવાનો છે. અમારા નેતૃત્વમાં સારું એવું અહીંયા વિકાસના કામો અમે કરીશું એવી અમે પ્રજાને વિશ્વાસ અપાયા છે અને એ જ વિશ્વાસની સાથે એમની પાસે અમે મત માગવા નીકળ્યા છે. ભારત માતા કી જય, વંદે માતરમ. આજે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 8ના ચારેય ઉમેદવારના ફેરણીના કાર્યક્રમમાં હું સામેલ થયો છું. સવારથી જોયું તો જબરદસ્ત પ્રતિસાદ લોકોનો ભાજપ તરફી ચારેય ઉમેદવારના સ્વાગતમાં, એના સત્કારમાં લોકો ખૂબ આગળ આવ્યા છે. મેં જોયું છે કે ભવ્ય લીડ સાથે ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવાર જીતી જવાના છે. કોંગ્રેસ અને આપ અને બાકીના બધાના સુપડા સાફ થઈ જાય એ પ્રકારનું જનસમર્થન આ ઋષિનગરમાં, ગોરવા વિસ્તારમાં વોર્ડ નંબર 8માં મળી રહ્યું છે. આજ રોજ અમે વોર્ડ નંબર 8ના ચારેય ઉમેદવારો સાથે અને વડોદરા શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર જીવરાજભાઈ સાથે અમે લોકસંપર્ક ફેરણીમાં આવેલા છે અને ઋષિનગરથી લઈ અને જનકપુરી સુધીની વચ્ચે આવેલી સમાવિષ્ટ બધી સોસાયટીઓમાં અમે ફેરણી ફરવાના છે.